Yeah. તો જય માતાજી મિત્રો, જય નવાપીર, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં દેશો. મસ્ત મજાનું સવાર થઈ ગયું અને બધાને ગુડ મોર્નિંગ. રોકી ગયો પિંજરામાં બેઠો છે, કબૂતર ચણે છે. આપણે જે ચા પીવાનું બાકી છે તો હવે ચા પી લીધો. તો મિત્રો ચા આપણે પી લીધો છે ને હવે આપણે કબૂતરને ચઈને નાખી દઈશું. હાલો યા હાલો 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 હાલો. બધા હેઠા ઉતરી ગયા છે. હવે આપણે છે ને રોકીને બહાર કાઢવાનું છે. હાલ રોકી. હાલ તો મિત્રો રોકીને લઈ લીધો છે. હાલે પાણી પી લે. આપણે ગયા હતા ગામમાં છે ને માવાની વેફર લેવા અને વ્યાયા છીએ પાછા આપણા ઘેરે. કબૂતરા ખામટા અત્યારે ઉડી ગયા હતા, પાછા બે ગયા છે. હું આમથી જોતો આવતો અત્યારે કેટલા ઉડે, 2-3 ઉડતા આવી રહ્યા જો ઉડે. મિત્રો કબૂતરા બધા હે ને બે ગયા છે. આપણા ભાઈ વ્યાયા આપણને લેવા, જયપાલભાઈ. ઓળખતા હોય કોમેન્ટ કરી નાખજો કોઈ. અને મિત્રો આપણે વેડા પૂગી ગયા છે ને વ્યાયા છે આપણે ઘોડું જોવા. પાછો ફરાય બતાવી દઈ તમને. એક હે ને આમ બાજુ છે ને એક આ બાજુ છે. ઇન્સ્ટાગ્રામમાં આવો એક ઘોડો અત્યારે હે ને ખૂબ ટ્રેન્ડિંગમાં હે, એના જેવો જ છે સ્પેશિયલ હે ને. શું કિંમત is કોમેન્ટ કરી નાખજો. તો હે ને એક આ બાજુ બાંધ્યું છે, સંધા જેવું લાગે છે. સંધુ જ છે. સારા ના હોય. આને કયું ઘોડું કહેવાય કોમેન્ટ કરી નાખજો. મને સંધુ લાગે છે. લે લે માર કોઈ પાસે હે ને ઘોડી અથવા ઘોડો હોય તો કોમેન્ટ કરી નાખજો. આપણે હે ને લેવાનું છે પણ આવું નથી લેવાનું કોઈ દી. આમ બાંધ્યું હતું ને એવું કદાચ લઈ તો લઈ, પણ હજી કેમ લગેગા, વાર લાગશે પણ આવશે મજા. આવી ઘોડી છે તો આના કેટલા કિંમત કરે છે? 15,000 આવે 15,000 પણ આની કિંમત કરે છે 40,000. તો હે ને આના કિંમત 40,000 છે. ઓની કેટલી તો મિત્રો હે ને આ ઘોડાની કિંમત કેટલી ખબર છે? 60,000 અને ઓલાની છે 40,000. હજી એકવાર આપણે એની પાસે હાલ્યા છે, સરખી રીતે જોઈ લે. જો આવો હે ખાલી 60,000. હાલો હાલા જાય ને ધીરે સાંજે લેવા આવશું. મિત્રો વિયા છે આપણી ફઈની વાડીએ. જોઈ લ્યો આ છે. અહીંથી એને પાણી જાય છે. વરસાદ બહુ આવે ને હું લગી પાણી આવે છે. અત્યારે જ કાંઈ છે નહીં. તમને વાડી બતાવવામાં ફઈની આ છે આપણા ફઈની વાડી. આમાં વાયો કપા, એની પડખે છે મગફળી ને આમાં તો કાંઈ ખબર નથી, લગભગ કાંઈ વાયું જ નથી. એમાં કાંઈક બકાલું વાવવાની છે ને આ છે જાહેર વાવી. પાટી છે ને સોટી સરે છે. અત્યારે લગી ગાવડી આમાં હતી ઓલી રહી ને હાઈ ના. કયું ગામ છે કોમેન્ટ કરી નાખજો. જે આ ગામ વાળા વિડીયો જોતા છે એ તો હે ને એને ખબર છે આ કયું ગામ હે. બધું સાઈડ કો ચાલુ કરે છે. શોટ આવ્યો. કેટલો આવ્યો? હજી આવે નહીં. એક હપ્તો આમ થઈ
આપણે ઝાટકો ચાલુ કરી લઈ પછી હાલ્યા જાય આપણે ગામમાં. તો ઝાટકો ચાલુ થઈ ગયો, ટક ટક થવા માંડ્યું છે. જો અવાજ સંભળાય? કાં બંધ થઈ ગયું? હા, રેડી 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 રેડી. હું અહીંયા તીખારા જરે છે ને ખડ પાય દેશી જુગાડ કરીને જો આવી રીતે 2 લાકડા રાખી દીધા હે. અહીં છાડો તૂટલો હતો એટલે હવે મિત્રો વ્યાયા છીએ આપણે છે ને જયપાલભાઈના ઘીરે. અહીંયા છે ને દશામાના વ્રત ઉજવે છે એટલે એનું બધું કામકાજ ચાલુ છે ને આપણા આમ ભાઈ વ્યાયા છે ચિરાગભાઈ. હા કાંઈક તો હે, ગમે એ કાંઈક હે. હાલો આપણે એને નીચે આવેલા છે. ફાઇનલી મિત્રો બપોર ચડી ગયા છે ને આપણે ખાઈ લીધું છે. બીજા બધા નીચે ખાય છે. આપણે જયપાલભાઈનું ટ્રેક્ટર લઈ લીધું છે અને નવગણભાઈનું જીસીબી લઈ લીધું. અને હવે જવાનું છે. ક્યાં જવાનું? ફેરા ભરવા જવાનું. સીના ફેરા ભરવા. 2 નંબરી આમાં હું ન કહ્યું. ખાતર આમાં 2 નંબરી આમાં યુટ્યુબમાં હું ન કહ્યું. આ તો અહીંયા જવાનું છે તો હાલો હાલ્યા છે. અહીંયા જઈને ખાતર તણે વિયા હે ને ચા પીવા. ક્યાં તણે વિયા? તો ભાઈ બનાવ્યો છે ચા એટલે હવે હે ને ચા લઈ લીધો અને હવે આપણે તણી ચા પી લઈ. તો લઈ લીધો આપણે ચા અને પીવા મીંડ્યા છે. ને આ બાજુ અમારા નવગણભાઈ પણ ચા પીવે છે. જયપાલભાઈ તો હાલો ફટાફટ ચા પી લઈ. તો ફાઇનલી મિત્રો એક જગ્યાએ આપણે ખાતર ભરાઈ ગયું છે અને હવે જાય છે બીજી જગ્યાએ. તો હાલો ફટાફટ હાલ્યા જાય. અને આ જીસીબી છે ને આપણું નથી, આપણા નવગણભાઈનું છે. તો હાલો ફટાફટ છે ને હાલ્યા જાય. ફાઇનલી મિત્રો આપણે વેડાથી હે ને આપણા ઘરે વિયાયા છે અને ઘોડી રાખી દીધી. આપણે કબૂતરા જોવા નથી એમ આખો દી આપણા ઘરે નહોતા એટલે બધા જોઈ લે છે એ સલામત છે કે નથી. તો પહેલાં તો આપણે ડબલ આંખવાળાને ગોતવાનું છે. તો આ બેઠું જો આને ડબલ આંખ છે, દેખ લો એક બાર. જો જો દેખાણી. તો આને આપણે ડબ્બા મૂકી દઈ અને કીધું તારા ડબ્બામાં રહે. હે આને આવું કેમ? આ ટેટો કેમ આવો થઈ ગયો? ટેટો આવો થઈ ગયું. ઊભો ન રહેતો એ રીતે જ રે. પૂરી બેઠી છે. બીજા બધી ત્રેડી છે. આ બાડું આમાં ઈંડા છે. ભૂરીનો નર છે ને કયો ખબર છે? તમને કાઢીને બતાવું. જો આ ભૂરીનો નર હરખો આપણે પકડો નથી, હરખો પકડી લે એકવાર. જોઈ લો. તો બધા કબૂતરા છે ને જોવાઈ ગયા છે. તો ફાઇનલી મિત્રો આપણા બધા કબૂતરા છે ને જોવાઈ ગયા છે અને વિયા નીચે ખાટલો અહીં રાખી દીધો છે અને હુવા વિયા જાય કારણ કે મીંકી રાતે આવે ને તો નજર કરવા થાય. નકર તો આપણે કાયમ ઘરમાં હોઈએ. આજે આપણે 12 સૂતા છે. તો આજનો વિડીયો છે ને અહીં સુધી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી નાખજો લાઈક અને ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ. મળી બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બાય બાય.